હેલો સ્ટુડન્ટ, આગળ આપણે કન્ટિન્યુ કરીએ છીએ. આપણને એક કેપેસિટર આપ્યો છે કે જે કેપેસિટર બેટરી સાથે જોડવામાં આવે છે અને એને વચ્ચે એટલે કે કેપેસિટરની વચ્ચે જો આપણે સ્લેબ મૂકીએ તો શું થાય. તો એના માટે તમને બતાવેલું છે કે ડાયઇલેક્ટ્રિક સ્લેબ દાખલ કરો બેટરી જોડાયેલ હોય ત્યારે. બે કન્ડિશન આવશે, બેટરી જોડાયેલ છે ત્યારે અને બેટરી આપણે લઈ લઈએ પછી. પ્રશ્ન આ રીતે છે, એક સમાંતર પ્લેટ કેપેસિટર હવામાં V વોલ્ટેજની બેટરી સાથે જોડાયેલું છે. હવે બેટરી જોડાયેલી રાખીને પ્લેટો વચ્ચે કે ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતો સ્લેબ સંપૂર્ણપણે દાખલ કરવામાં આવે. પછી કેપેસિટરના કેપેસિટન્સ C' વોલ્ટેજ V', વિદ્યુતભાર Q' અને સંગ્રહિત ઉર્જા U' પર શું અસર થાય? તો વિદ્યુત સ્થિતિમાન V' અચળ રહેશે. કેમ? કારણ કે બેટરી સતત જોડાયેલ હોવાના કારણે. નંબર 2, કેપેસિટન્સ C' પર અસર K ગણું વધી જાય તો C' = K * C. કેમ? કારણ કે પ્લેટો વચ્ચે ડાઇલેક્ટ્રિક માધ્યમ રાખવાથી તેની પરમિટિવિટી ε0 વધીને K ε0 થઈ જાય. એટલે કે અહીંયા આપણે લખી શકીએ કે ε = K ε0. તો સૂત્ર જે છે C = ε/A/D. નંબર 3, વિદ્યુતભાર Q' પર અસર K ગણું વધશે. Q' = K Q. કારણ કે Q' = C' * V'. તો C' ની જગ્યાએ આપણે મૂકી શકીએ K * C. તો અહીંયા આપણે મૂક્યું V' બરાબર તો V છે. તો અહીંયા Q' બરાબર થઈ જશે K અને C * V ને કહેવાશે કેપિટલ Q. નંબર 4, સંગ્રહિત ઉર્જા U'. તો U' = K * U. કારણ કે U = 1/2 CV² છે. C ની જગ્યાએ મૂક્યા પર C' K * C અને V' તો V જ છે. તો આ બધું આપણે વેલ્યુ મૂક્યા હતા તો મળશે આપણને U' = K * U. એટલે કે જો બેટરી જોડાયેલ હોય ત્યારે વોલ્ટેજ અને વિદ્યુત ક્ષેત્ર એ કેવું રહેશે? અચળ રહેશે. તો બદલાશે શું? તો કે એનો કેપેસિટન્સ બદલાશે, વિદ્યુતભાર અને સંગ્રહિત ઉર્જા K ના ગુણાંકમાં લખી દેવી. અહીંયા આપણને આકૃતિ ડ્રો કરીને આપેલી છે. કેપેસિટર છે, હવામાં છે, વચ્ચે કોઈ માધ્યમ એટલે કે કોઈ ડાઇલેક્ટ્રિક આપણે અચળ મૂક્યો નથી, પરંતુ બેટરી આપણે કનેક્ટ કરેલી છે. તો C બરાબર થશે C0. અને આગળ અહીંયા ડાઇલેક્ટ્રિક સ્લેબ અંદર મૂકીએ છીએ તો શું થાય એ તમને આકૃતિ દ્વારા સમજાવવામાં આવેલું છે. ઓકે, થેન્ક યુ.